આગળ વાત કરીએ તો સોમનાથમાં પણ મહાદેવના મંદિરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। લોકોનો ઘસારો જોવા મળ્યો છે। આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મોટી સંખ્યાઓમાં ભક્તજનો ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા છે। સવારે મંદિર ખુલતા જ ભક્તોની ભારે ભીડ ઉમટી હર હર મહાદેવના નાદથી બમ બમ ભોલેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મોટી સંખ્યાઓમાં ભક્તજનો ઉમટી પડ્યા છે। સાથે જ કહી શકાય કે લોકોમાં અનેરો ઉત્સાહ તો ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। દૂર દૂરથી લોકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે લોકોનું ઘોડાપુર જોવા મળે। સાથે જ કહી શકાય કે આજે મહાશિવરાત્રીનો પર્વ છે। મહાદેવના દર્શન કરી અને શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો ધન્યતા અનુભવશે। તો હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠશે। મોટી સંખ્યાઓમાં ભક્તજનો ઉમટી પડ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો આજે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થશે। સોમનાથમાં મહાશિવરાત્રીના મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ। તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને લોકો દૂર દૂરથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે। તો સવારથી જ લોકોનું ઘોડાપુર ઉમટ્યું છે। સાથે જ કહી શકાય કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોને કોઈ અગવડ ન પડે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે તૈનાત કરી દેવામાં આવી છે। સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ। દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે। સોમનાથ મહાદેવના દર્શન, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને આજે મહાશિવરાત્રીનો પર્વ છે। ભગવાન મહાદેવ ભોળાનાથના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે અને સાથે જ કહી શકાય કે ભગવાનના દર્શન કરી અને લોકો તેમના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। તો હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા છે। તો સવારે મંદિર ખુલતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ઘસારો જોવા મળ્યો છે ભક્તોનો। તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને લોકો દૂર દૂરથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે। સાથે જ કહી શકાય કે હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા છે। તો આજે શિવલિંગ પર લોકો બિલીપત્ર, જલ અને દૂધ, બિલીપત્ર, પુષ્પ અર્પણ કરી ભગવાનની અર્ચના પૂજા સેવા કરશે તેમજ દર્શન કરીને ધન્યતા અનુભવશે।